નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। રાજ્યના 109 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે અને સૌથી વધુ બનાસકાંઠાના વડગામમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો। વડગામમાં 2 કલાકની અંદર 4 ઇંચથી વધુ વરસાદથી પાણી ભરાઈ ગયા। ખેડાના નડિયાદ અને મહુધામાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો। 13 તાલુકાઓ એવા હતા કે જ્યાં 2 ઇંચ વરસાદ વરસ્યો। 37 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો હતો। એટલે ગઈકાલે જે બદલાયેલું વાતાવરણ હતું અને વરસાદ પડ્યો ત્યારબાદ તે સિલસિલો આજે પણ યથાવત છે। હજી પણ 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી અલગ અલગ જિલ્લાઓ મુજબ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, કારણ કે ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના ભાગરૂપે આજે રાજ્યના 109 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। સૌથી વધુ વડગામમાં 4.5 ઇંચ વરસાદ છે, જ્યારે કે સાર્વત્રિક વરસાદ કહી શકાય। અલગ અલગ ઝોનમાં વરસાદ પડ્યો છે। તો વડગામમાં 3 કલાકની અંદર 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો। ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા। ખાસ કરીને વગડા, ખરોડિયા, લાલાવાડા, જગાણામાં પાણી ભરાયા। પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ ચોક્કસ થયા છે, કારણ કે ગ્રામીણ વિસ્તાર છે, મોટા પાયે ખેતી થાય છે, ત્યારે રસ્તાઓ પર ભલે પાણી દેખાતા હોય, પરંતુ જગતનો તાત ખુશ થયો, કારણ કે 3 કલાકની અંદર 4.5 ઇંચથી વધુ વરસાદ આજે વરસ્યો છે। એટલે ન માત્ર વડગામ પરંતુ આખા પંથકમાં વરસાદ છે।